સમાચારમાં આગળ વાત કરીએ તો વેરાવળ સોમનાથમાં વરસાદ બાદ દિગ્વિજય દ્વાર નજીક પાણી ભરાયા છે। સોમનાથ મંદિરની બહાર જ પાણીનું સામ્રાજ્ય। પ્રથમ વરસાદમાં જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠ્યા। ગઈકાલે અહીં પર ગટર ઉભરાઈ હતી, આજે વરસાદ પડતા પાણી ભરાયા। સોમનાથ મંદિરના પરિસરની એક તરફ દિવાલ ચણવામાં આવી છે, જેના કારણે પણ સમસ્યા ઊભી થઈ હોવાના આરોપ છે। હાલ વરસાદી અને ગટરમાં પાણીથી પ્રવાસી અને સ્થાનિકોને ભારે હાલાકી થઈ રહી છે। વેરાવળમાં પ્રથમ વરસાદે પાલિકાની પોલ ખોલી છે। સોમનાથ મંદિર બહાર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। પાલિકાને પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। પાણીના નિકાલમાં અવરોધનો આરોપ પણ સામે આવી રહ્યો છે। કનુભાઈ આઠું નામ કનૈયાલાલ ડેઉમલ। આજનો શું પ્રશ્ન છે? પ્રશ્ન જે આ પાણી ભરાણું છે ચોમાસા વરસાદ પાણીનો, આ દરવાજા બંધ છે સોમનાથ મંદિરના, તો આ પાણી આ યાત્રાળુ આવે, યાત્રાળુ કેવી રીતે જઈ શકે આમાં? આ દરવાજા ખોલાવો। કલેક્ટર સાહેબને વિનંતી, આ ગામનું તો કંઈક થોડુંક વિચાર કરો। ખાલી સોમનાથ ટ્રસ્ટનું તમે વિચાર કરો છો? થોડું ગામમાં પાણી ભરી જાય તો નુકસાની, આ વેપારીઓની દુકાનોમાં પાણી કરી જશે।